આ તરફ વાત કરીએ તો જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ એર સ્ટ્રાઇક ભારતીય સેના દ્વારા ઓપરેશન સિંદૂર હેઠળ આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા ત્યારે વિદ્યાર્થીઓ એર સ્ટ્રાઇકને વધાવી રહ્યા છે। સુરત સિવિલના જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓમાં ખુશીનો માહોલ છે। સેનાની કાર્યવાહી અંગે જમ્મુ કાશ્મીરના સ્ટુડન્ટ ધ્વજ લઈને ભારત માતાના નારા લગાવતા જોવા મળ્યા। ભારતનો રાષ્ટ્ર ધ્વજ લઈ જિંદાબાદના નારા લગાવ્યા। સાથે સુરત નવી સિવિલના નર્સિંગ સ્ટાફ દ્વારા ખુશી વ્યક્ત કરવામાં આવી હતી। મહિલાઓના સિંદૂરનો બદલો ભારત સરકારે સારો વળતો જવાબ આપ્યો છે તેવી વાત તેમણે કરી હતી। 14 દિવસ પહેલા જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો આતંકીઓ દ્વારા, તેમાં 26 જેટલા ભારતીય નાગરિકોના મોત નિપજ્યા હતા। તેને લઈને મોડી રાત્રે ભારતીય સૈન્ય દ્વારા એર સ્ટ્રાઇક પાકિસ્તાનના 9 જેટલા ઠેકાણે કરવામાં આવ્યા છે। ત્યારે તેને લઈને જ હવે ભારતીય સૈન્યોમાં પણ ઉત્સાહનો માહોલ જોવાઈ રહ્યો છે। તે સાથે જ અનેક સ્થળો જે છે ઉત્સાહનો માહોલ પણ જોવાઈ રહ્યો છે, તે સાથે ઉત્સાહ પણ મનાવી રહેવામાં આવે છે। ત્યારે આ એર સ્ટ્રાઇકને જે છે વિદ્યાર્થીઓ પણ ઉત્સવ મનાવી રહ્યા છે। ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલની જે ગવર્મેન્ટ કોલેજ છે ત્યાં નર્સિંગ વિદ્યાર્થીઓ છે, સીધા દસો જોઈ શકો છો તે ભારતીય સેનાની આ કામગીરીને બિરદાવી રહ્યા છે। ખાસ કરીને જે વિદ્યાર્થીઓ છે તે ખાસ કરીને તે જમ્મુ કાશ્મીરના છે, તેમને પૂછીશું जो एयर स्ट्राइक करने में आया, क्या कहेंगे आप? मेरा सबसे पहले मैं अपना नाम बताऊंगी। मेरा नाम शगुन शर्मा है और मैं जम्मू की रहने वाली हूँ और मैं सूरत की यहाँ पे नर्सिंग कॉलेज की छात्रा हूँ। सबसे पहले मैं तो आर्मी वालों का बहुत बहुत आभार करूंगी। ये जो मिशन सक्सेसफुल हुआ, जो मोदी जी ने बोला था ड्रिल के लिए, लेकिन जो सीक्रेट मिशन था वो सक्सेसफुल करके जो 9 कैंप है उनको उड़ा दिया। इस चीज के लिए मैं बहुत बहुत थैंक्स बोलूंगी अपनी इंडियन आर्मी वालों को। जितना टेररिस्ट वो हमारे पे वो करेंगे, अटैक करेंगे, उतना 2 गुना हम उन पे अटैक करेंगे। બિલકુલ થી અન્ય એક વિદ્યાર્થી પણ છે, તે પણ જમ્મુ કાશ્મીરથી છે અને સુરત ખાતે અભ્યાસ કરી રહ્યા છે। શું કહેશો આપનું નામ? देखिए, वो जो पहलगाम में अटैक हुआ था 23 तारीख को, इसके बदले में जो इंडियन आर्मी ने आज अटैक किया, इससे पहले भी जो बाकी चीजें की थी, जैसे चिनाब जो इंडस ट्रीटी थी उसको मुलतवी कर दिया था इंडियन सरकार की तरफ से। उसके बाद ये जो एयर स्पेस थी उसको बंद कर दिया था, पाबंदी लगा दी थी। और आज जो रात को ऑपरेशन सिंदूर जो हुआ है, बहुत ही मुबारकबाद की हकदार है इंडियन आर्मी हमारी और हमारी भारत सरकार, जिन्होंने दुश्मन की सीमा में घुस के उनको जवाबी कार्रवाई दी है और एक के बदले 23 दुश्मनों को गिरा दिया है। और ये बहुत ही अच्छी बात है कि इंडियन आर्मी वक्तन फवक्तन दुश्मनों के साथ लड़ रही है और हमें मुत्तहिद होकर इंडियन आर्मी और गवर्नमेंट ऑफ इंडिया का साथ देना चाहिए। और यही पूरी इंडियन पॉपुलेशन से एक रिक्वेस्ट रहेगी कि ये जो टाइम है, ये जो वक्त है, ये इत्तेहाद का है, इत्तेफाक का है। इसलिए हमें मिलजुल के जवाब देना चाहिए और हमें अपनी इंडियन आर्मी की भरपूर सपोर्ट करनी चाहिए और सपोर्ट करते रहेंगे। हिंदुस्तान जिंदाबाद। બિલકુલ થી આ વિદ્યાર્થી જમ્મુ કાશ્મીરના છે નાસિર અને તેઓ સુરતના ગવર્મેન્ટ કોલેજમાં અભ્યાસ કરે છે, નર્સિંગ નવી સિવિલ હોસ્પિટલના। बेटा आप શું કહેશો, કયા પ્રકારની જે કાર્યવાહી કરો તેને લઈને શું કહેશો? पहले तो मैं थैंक यू बोलूंगी जो भी हमारी इंडियन ने किया, इंडियन आर्मी ने, वो बहुत अच्छी बात है कि जो मिशन कंप्लीट किया और जो भी पहलगाम में अटैक हुआ था उसको सक्सेस किया, क्योंकि दिन दहाड़े सबके सामने उन्होंने टूरिस्ट को मारा तो जो बहुत गलत इम्पैक्ट पड़ा। सिर्फ टूरिस्ट को नहीं मारा, आई थिंक वहाँ पे कश्मीर की लोकल पब्लिक को भी मारा गया है। तो ये बहुत दुखद समाचार था कि ऐसा कैसे हो सकता है। ये बहुत अच्छी बात है कि जो भी हमारी इंडियन आर्मी थी, जो मिशन है वो कंप्लीट किया, संदूर मिशन। બિલકુલ બિલકુલ ત્યાં તમામ જે વિદ્યાર્થીઓ છે સુરતના નવી સિવિલ હોસ્પિટલ નર્સિંગ કોલેજના અભ્યાસ કરી રહ્યા છે, હાલ હોસ્ટેલ ખાતે રહી રહ્યા છે। તમામ જે વિદ્યાર્થીઓ, ખાસ કરીને જે જમ્મુ કાશ્મીરના વિદ્યાર્થીઓ, તમામ લોકો જમ્મુ કાશ્મીરથી અહીં આવીને અભ્યાસ કરે છે, તેમને પણ આ જે કામગીરી છે તેમને બિરદાવી છે। સરકારની જે રીતે હુમલો કરવામાં આવ્યો હતો, જે રીતે બદલો લેવામાં આવ્યો છે, તેને કામગીરીને ઇન્ડિયન આર્મીની તેને આ તમામ વિદ્યાર્થીઓ દ્વારા આવકારવામાં આવ્યા છે અને હજી પણ આ કામગીરી યથાવત રહે તેવી તેમના દ્વારા માંગ પણ કરવામાં આવી છે। કેમેરામેન જસમીતી સાથે જયેન્દ્ર પાંડે, ટીવી18 ગુજરાતી, સુરત।